આ તાલમાં છપાખરું મારું કામ નથી, રાજભાઈ જોઈએ યા તો દેવાતભાઈ જોઈએ, જે જેમનું કામ છે જેમનું સોંપે છે. મારું કામ છે ભજન ગાવાનું, કીર્તન ગાવાનું. ક્યાં અમને બીજું કામ સોંપો છો ભાઈ? પાછું આ જ તાલમાં. કદાચ આ પ્રોગ્રામ ભાઈ રાજભાઈ યા દેવાતભાઈ જોવે તો ભાઈ બીજી આવતા વર્ષે તમે આવજો ને આમનું છપાખરું પૂરું કરજો. એટલે મને માફ કરજો, મને નથી આવડતું ભાઈ. આટલું શીખ્યા બરાબર છે. આજનો પ્રોગ્રામ સુરતમાં છે, આવતીકાલે મધ્યપ્રદેશ ખંડવામાં છે, એટલે ત્યાંની ભાષા થોડી જુદી છે. ત્યાંનું કેચઅપ કરું. એના બીજા દિવસે રાજસ્થાન છે, જોધપુર. ભાષા ચેન્જ થઈ, એના બીજા દિવસે કચ્છમાં છે. એટલે હવે લિમિટ પૂરી થઈ ગઈ ભાઈ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, એમાંય કાઠિયાવાડ જુદું, કચ્છ જુદું, ઉત્તર ગુજરાત જુદું, આપણું આખું સુરત જુદું. એટલે આ બધું કવર કરવામાં ક્યાંક ને ક્યાંક થોડું આગળ પાછળ અમુક શબ્દ ફેરવાય, અમુક ગીતો થાય. એટલે છપાખરા મેં મહેનત શીખ્યા. બરાબર છે ને? વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આ બધાની ફરમાઈશો છે, બધી હું ચોક્કસથી પૂરી કરીશ. એટલે યાદ કરી ભગવાન રામને, પણ તમારે બધાને આ કીર્તનમાં સાથ આપવાનો છે. કમલેશભાઈ, એક વાત તમે ખૂબ સારી કરી કે લગભગ આપણે સાંભળ્યું છે કે કલાકારનું એક્સિડન્ટ થયું નથી, કેમ કે ભગવાન એના રખોપા કરે. પણ અમે લોકો રાત્રે અહીંયા જે ભજન કરીએ છીએ, પૈસા તો અમને મળે છે, સાથે ભગવાનની ભક્તિ કરવાનો પણ મોકો મળે છે. એટલે કલાકારો ખૂબ ભાગ્યશાળી છે કે એને એવો ધંધો પસંદ કર્યો છે કે જેમાં ભક્તિ થાય છે અને પૈસા મળે છે. એટલે જે દિવસે તમે ડાયરામાં આવ્યા છો તે દિવસે અમારી ફરજ છે કે થોડું ઘણું ફળ તો તમને મળે ને, બરાબર ને? અમને થોડું વધારે મળશે, થોડું ઘણું તો તમને મળશે. એટલે બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે ભગવાન રામના કીર્તનના તમારે બધાને સાથ આપવાનો છે, જેટલા પણ ભગવાન રામને માને છે. જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. એટલે જે રામને માને છે એને અમે વિનંતી કરી શકીએ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાહ 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 ઉસ્તાદ, જીઓ બાપ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધી માં સુતા માને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ આને કહેવાય જો. વાહ 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 સુરત, તારી જાઓ બાપ. ભાઈબંધી માં સુતા માને. इस लड़की के घर उसके भैया भाभी मिलने आते हैं तो बहन बहुत खुश हो जाती है. भाभी कहती, छुटकी कैसी हो? तुम तो बोलती है भाभी मैं अच्छी हूँ, लेकिन आने से पहले मुझे बताया क्यों नहीं? मैं कुछ तैयारी कर. बहन बहुत खुश हो जाती. कहता, बहन मैं ड्यूटी पे वापस जिंदा लौटू पाऊंगा कि नहीं, से मिलते चलो. क्या ये देखने से पहले बेटे, अगर तूने इस वीडियो को लाइक सब्सक्राइब किया तो मैं तेरी जीवन धन दौलत और खुशियों से भर दूंगी. बस कमेंट में तुझे अपना नाम लिखना है. फिर भैया ड्यूटी जाने से पहले अपनी बहन को ढेर सारे पैसे दे देता है और आखिरी बार अपनी बहन को गले से लगाता है.
ભૌતિક જય માતાજી જય માતા રમેશ